નમસ્કાર મિત્રો, હું છું સુરેશ ગુર્જર અને મારી ગુજરાતી ગુર્જર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજથી દિવાળીનું નવું વર્ષ ચાલુ થઈ રહ્યું છે. આજે ધનતેરસ, કાલે કાળી ચૌદસ, દિવાળી અને ગુજરાતી નવ વર્ષ. ભાઈબીજ પણ આવશે. તમામ પરિવાર સાથે હર્ષોલ્લાસથી તહેવાર ઉજવશો. મિત્રો, સલામતીના ભાગરૂપે એક આપને મેસેજ આપી રહ્યો છું કે ફટાકડા ફોડતી વખતે પર્યાવરણ અને પક્ષીઓને નુકસાન ના થાય તેવી કાળજી રાખજો. બને ત્યાં સુધી નાના ફટાકડા ફોડજો, જેથી કરીને નાના નાના પક્ષીઓ, જીવજંતુઓને નુકસાન ના થાય તેવી આપણી એક નૈતિક જવાબદારી છે. મિત્રો, ઘણી વખતે નાના બાળકો દાઝી જતા હોય છે, આગ બનાવવા પણ બને છે. આગની ઘટના બહુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, જેથી કરીને એનું સ્વરૂપ પણ બહુ મોટું થાય છે. મિત્રો, આપણે એન્જોય આપણા માટે કરીએ છીએ, પરંતુ ક્યારે એ એન્જોય કોઈકની માટે મોટું સ્વરૂપ ધારણ ના કરે, ગંભીર સ્વરૂપ ના ધારણ કરે અને તેનો કોઈ મોટો બનાવ ના બને તેની કાળજી રાખવી જોઈએ. મિત્રો, દિવાળીનો વર્ષ આવી રહ્યો છે અને ગત વર્ષમાં તો ખૂબ જ મોટી દુર્ઘટનાઓ બની ગઈ, જેમાં આપણા પરિવાર, વિશ્વ અને ઘણી બધી ઘટનાઓ તેવી બની કે જેને યાદ કરતાં આજે આપણે ખૂબ જ દુઃખદ લાગણી અનુભવે છે, પરંતુ હોનીને કોઈ ટાળી શકતું નથી. મિત્રો, જે બનાવો બન્યા છે તેના પરિવારોને પણ દિવાળીની હાર્દિક શુભકામના અને ભગવાન તેમને આ વર્ષમાં સહન કરવાની શક્તિ આપે. મિત્રો, નાના મોટા દુઃખો ભૂલી એકબીજાની લાગણી સમજી અને ગત વર્ષોમાં કોઈ મન દુઃખ કે મતભેદ થયા હોય તો તમામે માફ કરી દેવા જોઈએ ને આવનાર વર્ષોમાં બધાએ સાથે મળી અને ભાઈચારો રાખવો જોઈએ. મિત્રો, દિવાળી એટલે આખા વર્ષનો એક મિલાપનો સંજોગ છે. આ સંજોગોમાં તમામે હળીમળીને રહી અને દિવાળીની ઉજવણી કરવી જોઈએ. તમામને દિવાળીની એડવાન્સમાં હાર્દિક શુભકામના. નવા વર્ષના સાલ મુબારક. સલામત રહો. જય હિન્દ. નમસ્કાર.